નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. 5 વાગી ચૂક્યા છે અને સમાચારની શરૂઆત કરી. સૌથી પહેલા વાત કરીશું રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં કર્યો છે વધારો. સરકારે ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં 6 મહિનાનો વધારો કર્યો છે. ગેરકાયદે બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરવી હવે જરૂરી રહેશે. રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધકામને તોડીને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિવૃત્ત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો, જેની મુદ્દત ફરી એક વખત વધારવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર, રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં વધારો કર્યો છે. સરકારે આ ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં 6 મહિનાનો વધારો ઝીક્યો છે. જ્યાં ગેરકાયદે બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરવી હવે જરૂરી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારના જવાબદાર વિભાગ દ્વારા, અને ફીની જે મુદ્દત છે તેમાં 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. તો રાજ્ય સરકારે ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં વધારો કર્યો છે અને 6 મહિનાનો વધારો આપ્યો છે કે 6 મહિનાની અંદર આ ફી ભરી દેવાની રહેશે. ગેરકાયદે જે બાંધકામ છે તે ફી ભરી કાયદેસર કરવા માટે આ ફી ભરવી જરૂરી છે. તો ઇમ્પેક્ટ ફીની મુદતમાં સરકાર દ્વારા 6 મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર. કિંજલ, પૂરી વિગત. દેખો, ઇમ્પેક્ટ ફી એના માટેની હોય છે કે જે આપણા પાર્કિંગ સહિતની જે વ્યવસ્થાઓ નથી હોતી તે વ્યવસ્થાઓને સુધાર કરવા માટે, અને જે પણ ગેરકાયદેસર બાંધકામ હોય છે તેની સામે સરકાર છે તે ફી હોય છે તે લેતી હોય છે, અને ત્યારબાદ તે આખું જે બાંધકામ છે તેને ઓફિશિયલ કરવામાં આવતું હોય છે, જેની મુદત છે તે વધારવામાં આવી છે. 17 ડિસેમ્બર 2024 સુધીની જે મુદત હતી તેને 6 મહિના જેની મુદત છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે. આખા રાજ્યમાં જેટલી પણ જે કહી શકાય કે જે બાંધકામ છે કે જે બાંધકામને હજુ પણ કહી શકાય કે લીગલ કરવા માટેના સમયની મર્યાદાની જરૂર હોય છે, તો આવતીકાલે જે મુદત પૂર્ણ થતી હતી તેની અંદર વધારો છે તે કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે સરકારની મુદત છે 6 મહિનાનો વધારો છે તે કર્યો છે. કાલે આ મુદત હતી તે પૂર્ણ થઈ રહી હતી, જેની અંદર 6 મહિના સુધી હજુ પણ જે પણ બાંધકામ છે તેની માટે એપ્લિકેશન છે તે કરી શકાશે. બિલકુલ કિંજલ, આભાર આ તમામ માહિતી આપવા માટે. તો ઇમ્પેક્ટ ફી અને તેની મુદ્દતમાં 6 મહિનાનો વધારો આપવામાં આવ્યો છે.